હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધાય વાલા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીશું કે ડિપ્લોમા મેથેમેટિક્સ કરીને સબ્જેક્ટ આવે છે અને મેથ્સનું નામ સાંભળીને બહુ તકલીફ થાય, અમુક ટેન્શનમાં આવી જાય। એ પણ જીટીયુની એક્ઝામ હોય, બરાબર છે, અથવા બેકલોગ કેટીવાળા સ્ટુડન્ટ હોય કે કોઈ પણ હોય, તો અત્યારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જ મિત્રો કે એનું સોલ્યુશન સાથે તમને આપ્યા છે કે એક્ઝામમાં પેપર કે પ્રશ્નો છે મિત્રો અથવા મેથડ છે એમાંથી જ પૂછાશે। તો આપણે વાત કરીશું સીટુડીના સ્ટુડન્ટ કે જેને એમસીક્યુની એક્ઝામ આવતી હોય છે સેમ 1માં, અથવા બીજા મિત્રો પણ પ્રેક્ટિસ કરી શકે છે। મોસ્ટ ઓફ જે આઈએમપી મેથડ છે મિત્રો એ કવર થઈ જતી હોય છે। તમે વિથ સોલ્યુશન આપ્યા છે એ પણ ફ્રીમાં, આનો કોઈ ચાર્જ નથી। તો વિડીયોને લાસ્ટ લગી તમારે જોવાનો છે અને બધા મિત્રોને શેર કરવાનો છે, જેથી કરીને આ અમે મટીરિયલ મહેનત કરીને બનાવ્યું છે મિત્રો એ તમને અનુકૂળ આવે, બરાબર, અને તમારું સારું એવું પરિણામ આવે અને તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જાઓ, બેકલોગ કેટી ના આવે। બેકલોગ કેટી આવશે પછી તમે તકલીફમાં આવશો, એના કરતાં આપણે શું કરશું કે શરૂઆતથી એટલે કે સ્ટાર્ટિંગથી આપણે તૈયારી કરશું અને સેમ 1 છે ક્લિયર કરી નાખી। મોસ્ટ ઓફ વધારે પડતા વિદ્યાર્થી છે જો ઇંગ્લિશમાં એટલે કમ્યુનિકેશન સ્કિલ, ઇંગ્લિશ, મેથ્સમાં વગેરે સબ્જેક્ટમાં ફેલ થતા હોય છે અને ઘણીવાર લાસ્ટ લગી નીકળતું પણ નથી। તો આ વિડીયો છે એના મિત્રો બધાએ તૈયારી કરી નાખવાની છે। જીટીયુ એક્ઝામ તમે આપો એની પહેલાં એકવાર આ બધાય પ્રશ્નો છે, બધા એમસીક્યુ છે, બરાબર છે, તમે સોલ્વ કરી નાખો। જો રેગ્યુલરના વિદ્યાર્થી મિત્રો છે એ પણ સોલ્વ કરશે, એને પર 14 માર્ક્સના એમસીક્યુ આવે છે, બરાબર। અથવા એમસીક્યુ સોલ્વ કરો મિત્રો તો તમને ઘણી બધી મેથડનું પણ રિવિઝન થઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય। પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। કઈ રીતે કે મેથ્સમાં જેમ ડ્રોઈંગ આપણે કરવું હોય તો કેમ બને એટલું ડ્રોઈંગનું પ્રેક્ટિસ કરી તો આપણે કરી શકીએ ને, એવી રીતના જ્યારે 10મા ધોરણમાં પાયથાગોરસનો પ્રમેય આવતો, આપણે એકવાર યાદ ન રહી, એને 2-5 વાર લખવો પડે, બરાબર છે, એને સમજવો પડે, ફિગર બધું પક્ષ સાધ્ય સાબિતી, ત્યારે આપણે યાદ રહીએ। તો એવી રીતના સેમ પોઝિશન થશે મેથ્સમાં। મેથ્સ એટલે ઘણી બધી વાર ડર લાગતો હોય છે, પાસ નહીં થાય, અને મોસ્ટ ઓફ વધારે વિદ્યાર્થી છે બેકલોગ કેટીયા હોય તો મેથ્સમાં જ હોય છે। એ મેથ્સ 2 હોય કે પછી સેમ 1નું મેથ્સ હોય, અથવા ડિપ્લોમાનું હોય, ડિગ્રીમાંનું હોય કે 10મા ધોરણનું હોય કે પછી 12 સાયન્સનું હોય। તો આ પ્રશ્ન મિત્રો તમારા માટે બનાવેલ છે। જીટીયુ એક્ઝામ પહેલાં તમારે એકવાર રીડિંગ કરો, પ્રેક્ટિસ કરો, જાતે સોલ્વ કરો, અને અમે તમને વિથ આન્સર સોલ્યુશન સાથે આપેલું છે, બરાબર છે। તમારા માટે ફ્રી ઓફમાં છે તો બને એટલો સપોર્ટ કરજો મિત્રો। મટીરિયલ બને એટલું અમે જીટીયુના પેપરમાંથી જ લીધેલું છે। જીટીયુ એક્ઝામનું મોસ્ટ ઓફ આઈએમપી છે, જીટીયુ એક્ઝામમાંથી જ જે ગયા યરના પેપર હોય એમાંથી જે આઈએમપી હોય એ જ પૂછતા હોય છે। તો વિડીયો સૌથી પહેલાં તમારા દોસ્તોને શેર કરી દેજો મિત્રો, બરાબર છે, જેથી કરીને કોઈ મિત્ર છે એ રહી ના જાય। આપણું કામ જ છે બધાને પાસ કરાવવા। 3 પેપરનું સોલ્યુશન તમને આપેલું છે, એ પણ જીટીયુનું મિત્રો તમારા સિલેબસ મુજબ, બરાબર। તમારે એમસીક્યુ છે એ તમારે પ્રોપર તૈયાર કરવાના રહેશે। અને જો સારું લાગે મિત્રો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલનો કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો। અને મિત્રો 99%થી વધારે જોવા જાય તો બધું ફ્રીમાં જ છે, કોઈ પણ વસ્તુ માટે ચાર્જ નથી। એક તમે જે ઓનલાઈન સ્કોલરશીપના ફોર્મ ભરો છો એ આપણા ટીમ વર્ક છે યુટ્યુબના, એ પોતાનો કંઈક ચાર્જ લેતા હોય છે ફોર્મ સ્કોલરશીપના ભરવા માટે, બરાબર છે, એ પણ અડધો હોય છે 12 લાખ કરતાં, બરાબર છે। તો એક ચાર્જ છે, બાકી બધું મટીરિયલ ફ્રીમાં છે મિત્રો। તમારે કાંઈ પણ ડાઉટ, કઈ રીતે ટેન્શન થતું હોય, કઈ રીતે રીડિંગ કરવું, કેમ વાંચવું, બધું તમને સોલ્યુશન આમાં કરી દેવામાં આવશે। આવી રીતના કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ છે મિત્રો, એના પણ આઈએમપી છે, એ આપણી પ્લેલિસ્ટ સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવવા છે, જેથી કરીને તમે પણ આરામથી ગોતવું સહેલું પડે અને તમારો ટાઈમ પણ સેવ થાય, એટલે કે બચી અને રીડિંગ ચાલુ થાય। રેગ્યુલરના વિદ્યાર્થી છે એના માટે પણ થિયરીના પેપર હોય છે, સેમ 1, 2, 3 અથવા સીટીડીમાં હોય છે, સેમ 1, 2માં એમસીક્યુ હોય છે, બાકી બધે થિયરીના હોય છે। એના પણ પોતાના પ્લેલિસ્ટ વાઇઝ મિત્રો આઈએમપી પ્રશ્નો છે એ મૂકી દેવામાં આવશે, અપલોડ કરી દેવામાં આવશે। અને પ્લસ બીજી એક વાત કરીએ કે ઘણા બધા મિત્રો છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી। ઘણીવાર મિત્રો નવું અપડેટ આવતી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં સીધું સેન્ડ કરતા હોય, તો સેમેસ્ટર વાઇઝ પોતાના વોટ્સઅપ ગ્રુપમાં સૌથી પહેલાં જોઈન થઈ જાય। હું નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પ્લસ વાત કરી જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન અથવા જીટીયુની ઘણી બધી અપડેટ આવતી હોય, એક્ઝામ ડેટ છે, બરાબર છે, વાઇવાની ડેટ છે, સ્ટુડન્ટ પોર્ટલ છે, એક્ઝામ ફોર્મ ભરવું વગેરે બધી, તો એનું પણ લગતું કામ છે। એના માટે જીટીયુ વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં જોઈન થઈ જાઓ। પ્લસ કાંઈ પણ ડાઉટ કેરી આવે ડિપ્લોમા, ડિગ્રીમાં અથવા જીટીયુના કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને, અથવા તો તમને કંઈ પર્સનલ પ્રોબ્લેમ હોય બેકલોગ કેથી જ લગતું, તો તમે ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી દો, નીચે લિંક આપી દઈશ। પ્લસ ટેલિગ્રામની પણ લિંક છે, એમાં તમે પહોંચી શકો છો। તમારે ટેન્શન નથી લેવાનું, મોજ કરો, એન્જોય કરો અને મસ્તી કરતાં કરતાં વાંચવાનું છે, પણ રીડિંગ કરતું રહેવાનું છે સાથે। મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે મોજ મસ્તી તમે અડધો ટક કરો, અડધો દિવસ કરો, તો અડધો દિવસ તમે વાંચો તો પણ 5-4 કલાકની જે રીડિંગ હોય 5-6 કલાકની, એ પણ બહુ કહેવાય, યાદ રહી જવું જોઈએ। જો માઇન્ડ ફ્રેશ હશે તો યાદ રહેશે, નકર યાદ રહેશે નહીં।
તો આવી રીતના આપણી યુટ્યુબ ચેનલમાંથી તમને હરેક વિડીયો જીટીયુ આઈએમપી પ્રશ્ન ઓલ ઇન્ફોર્મેશન છે, ડિજિટલ ગુજરાતની લગતી છે, MOSની છે, અથવા એવા ઘણા બધા રીડિંગ ટ્રીક છે, પેપર કઈ રીતે લખવું વગેરે બધું આપણું મટીરિયલ અપલોડ કરેલું છે. તો બધા મિત્રો જોઈન્ટ થઈ જાય, બધા મિત્રોને શેર કરે, અને કાંઈ પણ ડાઉટ કરી હોય તો ફ્રેન્ડલી પૂછો, એન્જોય કરો, મોજ કરો. આગળ આપણે નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.